જોયો અશોકભાઈ? ખરા ખરા કોણિયાભાઈ ની બુદ્ધિ. બરોબર. જોયો કેવું કર્યું આપણે? જે કર્યું બરોબર કર્યું. પેલા જ પીને વળગાડ્યો. વળગાડ્યું હો. હવા મહિના સુધી એની સેવા પૂજા કરે છે. અને પેલા બોલ હું સમજાતો હતો કે મારે લેવો બરોબર. બે મજૂરી કરી અમે હેડીને ગયા. એમ ના પડે. એમ ના પડે ને કોઈને, એટલે હું આ બોલતો તો. એટલી તમારી એ બુદ્ધિ નહીં. ચો આ બીજી ચિઠ્ઠીઓમાં બધા પહેલા જ ભાઈ જ લખ્યું. પછી એટલે તો હાથમાં તરત હું લઈ લીધી બીજી વધારે સન પહેલા જ ભાઈ લખેલું છે. બધામાં પહેલા જ ભાઈ જ છે. ઈમોય પહેલા જ ભાઈ, અમોય પહેલા જ ભાઈ, ને જાય કહું પહેલા જ ભાઈ ઘેર. હવે તો બધું પહેલા જ કર્યું હર્યા. એટલે આયા બુદ્ધિ જોરદાર નહીં વાપરી. તમે મારા જોડે રહીને મારા જેવી બુદ્ધિ શીખવી ગયા. લેવડો હવે આપણા ઘેર. આપણા ઘેર જોયું આ કોણીઓ ભાઈ ને અશોકભાઈ બેહને છે બુદ્ધિ દોડાઈ. જબર બુદ્ધિ દોડાઈ. હા પેલો આવડો ગલ્લો ચોકથી ગલ્લા જેવું લાયા અને કઈ પેલા પહેલા જ ભાઈ ના આલ્યું. તે પહેલા જ ગમે અગરબત્તી હવા મહિના સુધી કરે આપડે હાલ નહીં બોલું. આપડે હું કઈ બોલું પણ આપડે કશું બોલાવું જ નહીં. આપડે તો મારી વાત પર એ જે પેલી મેન વસ્તુ રહી ને એનો ખરા ટાઈમ જઈ અને કોણિયાભાઈ ના ઘેર થી ઉઠાઈ આવવાની છે. ઈવાના મહિનામાં 11 દાડા મેં પહેલી કેવા પહેણું તો જોઈએ આપડે એ લઈ આવવાની છે. શું કીધું પાછું? ખબર ના પડી જો. અને આપડા બેવા સિવાય કોઈ ગોમમાં જોડવું ના જોવે. શું કીધું? હતા કેવા જતા હતા? એ તો મને ખબર છે. યોને જીમો ચેવી છે. તું તાર ચિંતા કરે ને. આખા ગોમ નો બનાવો કે યાર? બનાવ જ છે કે સરપંચ નોંધી બનાવ્યો બધો. પણ આપડે બે હળ કશું બોલાય એવું. આપડે તો બોલાય એવું નતું. આપડે શું બોલ્યા? આપડે જે કર્યું બરાબર કર્યું. હો રાજી થવા દે તારે. પછી આપડે આપડા આવશી દાડા મારે પહેરવાનું તો સજ, પણ આ પેલા જ ત્યાંથી ગમે તે કરીને મારો ચોરી લેવો. પેલા ચોરી કરવા જતો રહો. હે મારા દેવ, હવે મારો માળો બંધાય અને મારું ઘર વહાય. તારી સેવા પૂજા કરો, હવા મહિના સુધી અગરબત્તી કરો અને જીમની જેમ તને મારા દેવ હાથવો હો. હાલો જગ્યા તો આજે પસંદ ઓય હરખી આવશે. ઓય જ મૂકવા દે. હા હલો, કાલથી અગરબત્તી રોજ કરવાની ચાલુ કરી દઈએ. અરે અશોકભાઈ. હા કોણિયાભાઈ, મારે તમારે એક વાત કરવી હતી. કેવા કઈ વાત કરવી છે? હવે જો ખબર એક વખત એક હગાઈની વાત આવી હતી અને તમારા કોઈ ભાઈબંધ કે કોઈ હગા હતા પેલા બાઘાભાઈ, ખબર? હા બાઘો આપણો ખાસ ભાઈબંધ જેવું જ છે. બરાબર. એટલે હવે આપણા પાસે એક ષડયંત્ર રચવું પડશે. હા પાછું ષડયંત્ર નવું? ષડયંત્ર વગર તો કશું આગળ નહીં હેડ. એટલે હાના માટે ષડયંત્ર કોઈ ખબર ના પડી? હવે આપણે પેલા પહેલા જ બને તો ડુપ્લિકેટ વસ્તુ પોકાડી એમના ઘેર. હા એ તો ખબર પડી. વાત સાચી ખોટી? સાચું. હવે પહેલા જ ભાઈ હવા મહિના સુધી હગાઈની વાત જો કરશી જોશી. બરાબર. એટલે આપણે શું કરવાનું ખબર ને? એમના ઘેર હગાઈ માટે બાઘાભાઈ તમારી વાત તો હોભરી હોય એકદમ. તમે બાઘાભાઈની વાત કરો એટલે બાઘાભાઈ તૈયાર. હવે આપણે બાઘાભાઈનું શું કરવાનું ખબર ને? તો જો બાઘાભાઈ એક આપણે તમારે અમે કહીએ એટલું તમારે નાટક કરવાનું હોય. ખાલી નાટક. બરોબર. તો તમારે હગાઈની વાત લઈને જવાનું પહેલાદભાઈના ઘેર. બરાબર. અને પહેલાદભાઈને વાત કરવાની કે તમારા હગાઈની વાત લઈને આવ્યો હું. કન્યા છે. એક કન્યા છે. બરોબર. પણ કન્યા આગળ પાછી જે એમની રીતે એમની ભાષામાં જે કોઈ એટલે ખાલી નાટક કરવાનું પહેલાદભાઈ લાગે કે પેલો માળો ઘેર લઈ જાય. હા હગાઈની વાત આવી એટલે એમને મગજમાં સાચું બેસી જાય. ના હારી વસ્તુ સાચી એટલે એમને એમ થશે હવા મહિનો થતા પાકું થઈ જાય. બરાબર. અને એ વાતમાં જો બાઘાભાઈ તૈયાર થાય અને ના તૈયાર થાય ને તો આપણે 5-10 હજાર આપીને તૈયાર કરવા પડે. ના બાઘાભાઈ તો આપણે ખાસ ઓળખાણ વાળા મૂળ લાવ્યો ને એમને ગમો. ઓળખાણ વાળા પણ હું ખબર આપણે હું આવા ષડયંત્રમાં એવું કામ ના કરતા હોય. ના એ તો આપણે એમને સમજાઈ લેવાના. પછી હાલી દઈશું. પણ આ કોમ એક ફિટ થઈ જાય ને એટલે ગમો વાત તો એક થાય
ના હારું પહેલા જ પેલા ત્યાં હગઈ તો આવી વાત આવી એટલે કે વસ્તુ પેલા બાટમાં ફાઈથી લાયો 100% સાચી છે બરાબર બરાબર એવું એટલે મગજમાં જો એનો વિશ્વાસ આવી હા બરાબર આજે એક ષડયંત્ર રચવાનું હા કશો વાંધો નહીં એટલે આપણે શું કરવું હાલ જવું અરે હવે હા અબ ગઈ બાપા ના, ના. બાપા ઘેર તો ઉભા જ નહીં અબ ગઈ બાપા હા, હેડ્યા તા, હેડો. લડો તા ઓ શકભાઈ બોલો આજે જ બાગાભાઈ નું ગામ ને વાહ વાહ આવો તાર. આ ઘરે હોમું એવાનું જ દેખાય હેરાવું. કે બાઘાભાઈ છે હા તાર ઓળખતા નહીં હા ઉઠેલા હતા ઓળખાયા બાઘાભાઈ ઓ બાગાભાઈ અશોકભાઈ હા 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 બે હવે. ના, ના, પોલીસનો કોઈ પોલીસનો કોઈ લફડો લફો નહીં, એટલો બધો કેસ રફેદફે થઈ ગયો. તો બધા ગામના છૂટી ગયા ને સરપંચે બધો કેસ પટાઈ દીધો એટલો. કોમ હતું મારું હવે તમારું કોમ પડ્યું એટલે તો આયા ફોન કરી દેવો તો પણ ફોનમાં વાત નહીં એક વાત કરી મેં નહીં ઓ, આવતું. બાગાભાઈ, આ વાત રહી ને એ ફોનમાં કર્યા જેવી નથી અમારે. એટલે કીધું ના હોય તો કીધું અશોકભાઈ તમને ઓળખો ને તમે એમના ઘેર ગયેલા છે તે વખત અશોકભાઈ તો ગમે તેવું હોય અમારું હેડો કીધું આપણે એમને મળી આવીએ ને ભેગા થતા ને જે આપણે વાત કરવાની એ કરતા આવીએ. એટલે હું કીધું કોણીભાઈ હેડો તો તમારે જે વાત કરી એ કરજો બાઘાભાઈ આપણા જ માણસ છે તો કોમ કરશી કોમના માણસ બોલો બોલો હું હતું કયો તમારે જે વાત કરવાને કરો વાંધો ને ખુલ્લા દિલથી જો અમારે તમે હગાઈઓ તો કરાવો હો ઉભો. બરાબર. હવે એક વાત કહું તમને આખી આ સીધી સીધી વાત કરું અમારે ષડયંત્ર જ સારી આપણે ષડયંત્ર ષડયંત્ર રચીને જ આવ્યા છીએ બરોબર બરાબર. એટલે તમારે હગાઈની વાત લઈ જવાનું પહેલા જ ભીના ઘેર એક કન્યા છે હગાઈ કરવાની છે બરોબર પછી તમારે તમારી રીતે બોનું બીજું કાઢી દેવાનું કે કન્યા ચોક 12 દિવસે ટેકડું પૂછવું એ તમારે તમારી રીતે બોનું બીજું કાઢી લેવાનું કે 20 તારીખ આવશે કે 15 તારીખ. અમે એક વાટમાં જોડી ગયા હતા. બરોબર એ વાટમાં એમાં એક વસ્તુ હતી, ચમત્કારિક વસ્તુ હતી. હા હવે એ વસ્તુ બોલ અશોકભાઈ બે જ જોડીએ છે પાછા હા અસલ વસ્તુની. એટલે અસલ વસ્તુ જે હતી ને એ બી મારા ઘરમાં હંતાઈ છે. બરોબર હવે એ વસ્તુ એવી છે કે આ વસ્તુ જેના ઘરમાં રહે ને એના કે 11 તારામાં સંબંધ થઈને લગ્ન થઈ જાય. હા એટલે મારા પતિ જાય ને એટલે પછી હું અશોકભાઈને આપું. એટલે અશોકભાઈને લગ્ન થઈ જાય એટલે 11 22 દાડા ત્યાં પેલોને 6 મહિનાની વાત છે. અને અમે સરપંચ આગળ જઈ બધા અમે પાછી બીજી વસ્તુ આવી બીજી વસ્તુ આપી. હા, નકલી નકલી બીજી એટલે વસ્તુ બધા લાગે ખોટ લઈને આયા એનો હવા મહિનો કીધું એટલે અમે હવા મહિનો એની કીધો. તમારે હવા મહિનો પૂજા કરવાની અને એ પહેલું આલ્યું પહેલા જ પહેલા જ પહેલા ઘેર આજે. ખરા 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 તમે હોશિયાર તો ખરા અરે ચીઠીઓમાં પૂછો અશોકભાઈને. મેં તો આમ રમ્યા પાછા એમાંય બધું પહેલા જ પેજ નામ લખી દીધું એટલે કોઈ પહેલું આવે એટલો આવે ને બરોબર એટલે હવા મહિનો કીધું એટલે હવા મહિનામાં તો અમારે 11 22 દાડા તો એ હા પડી રહી ગયું અમે. તમને ખબર હતી કે બાકાભાઈ આવી છે ને આવું કરી આલ છે મને. હા, વિશ્વાસ હતો એટલે આ. એમાં મારે શું ફાયદો અરે તમારે પોચ પછી જોતા છે, આપી દઈશું યાર. હોત પછી માર નહીં જોતા તો શું કરવું અરે, પણ હું કહું એવું અભળો અવદાન તમે કશો વાંધો તમે કેવી કરી એ પેલી ખોટી વસ્તુ તો પેલા જ બેન ઘેર રખડતી જોવા રહી છે. એ બધી વાતને જ તમે સમજી ગયા સમજી ગયો પણ જે તમારે સાચી વસ્તુ તમારે ફાયડા ને હા એ તમારું ને તમારી બેનું કોમ પટે ને એટલે વસ્તુ મને દેવી પડે કારણ કે મારે ગમે તે જઈને આ સંબંધ કરાવવાનો મારો ધંધો બરોબર બરાબર તો એનાય હું કોઈક 2 લાખ 5 લાખ પાડું એટલે આપણા જોડે પૈસા નહીં લેવા માટે તમારે પાસે રૂપિયો નહીં લેવો ખાલી પછી અમારું કોમ પટી જાય એટલે વસ્તુ તમારે આપી દેવા પેલા તમારે બાકી છે, હા. તે કોણીઓ ભાઈ એના પર તમે પૈસે પણ મુજે ટ્રાય કરી દઉં ચોક બીજી એ લાવું દો હા, એ વાત એ અને પછી હોય બીજો ના સંબંધ કરાવું કે હા, હા, એ આમ વાત તો આરી વાત તો સાચી હ પણ હારું એક બીજી વાત ત્યાં મને ખટકસ છે. કઈ અગાઉ ખબર આ પેલી 108 દાડા રાખવાની ઘરમાં અને 108 દાડા તમે પૂજા કરો એટલે એની બધી સિદ્ધિઓ આપણને પ્રાપ્ત થઈ જાય. પણ એ પાછલું રહસ્ય આપણે નહીં કેવું નહીં કેવું ને ઓહો ખાલી હોન હાલવાનું એટલે આપણે પૈસા હા તો હાલવા. પછી આપણે એવું કહીએ કે તમારે કોમ પછી ગમન પાછી આવી દેજો. હા હા જો ભાગવી હા બોલો પણ એમ પેલા મારો લગ્ન થઈ જાય અશોકભાઈનો લગ્ન થઈ જાય એ વસ્તુ અમે પછી તમને આલી લઈશું પણ તમારે એ વસ્તુ જીવની થોડી હાસતી પડે એ તો કેવું ના પડે અશોક બરાબર. ના, ના, એ તો પછી તમારો કોમ પતી જાય હમ.
એટલે એ વસ્તુ તમે અમને પાછી આલી દેજો. હા તે હું હોય બી પછી સંબંધ કરાવી દઉં એટલે એ મોટી નોટ આપી દઉં ને પછી તમને વસ્તુ કોઈ આવી તે તમે પાછી લઈ જજો. હા પણ સંબંધની વાત જન્મ આવે કેજો પાછા કોઈ આવ્યું હોય. સંબંધની એક વાત આવી હતી હું આબાનો જ હતો. તમારે કયો જ? ઓવ હા જોયું કોણ ભાઈ આ પેલા ચમત્કારિક પથ્થરનો પ્રતાપ. એટલે મારા ઘેર ના પણ હતા. તો અમારે ઘેર જ આબાન તો હું અશોકભાઈ મળી ને ડાયરેક્ટ તમારે ઘેર જ આબાન તો. તમારે ઘેર આવો. ચમત્કારિક પથ્થર હતા. જો હજી રૂપિયા પૂરા પથ્થર લઈ ગયા હજુ તો આજે બીજો જ દાડો ગણો. હા. પણ હું કહું તમે આ હું કરું બધું બરોબર પણ એ વસ્તુ આલજો. ના, ના, અમારે તમારે બે વીઘો નોટરી લખ્યાનો મને. કશો વાંધો નહીં. તમને લોટરીની જે વસ્તુની તમે કહેવાય બરાબર હે. તમને અમારું પણ વિશ્વાસ છે ને. વિશ્વાસ તો પૂરેપૂરો પણ તમે આ બધો ક્ષેત્રે મને એવી ક્ષેત્રો ના, 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 તમારે જે મારી કરીએ. આ હોય ને એટલે વસ્તુ તમારી. અમે બે પડ્યા એટલે વસ્તુ તમારી હોમજ અમે તમને આપી દઈએ. હા રેડો તાર પણ હું કાલે આવું ને કાલે આવો. તો પેલા તો ઘેર જાઉં હા અને કહું કઈક વાત આવી હે પેલા તો મારી જે બધું સમજાઈ જશે. હા, તમે તમારી રીતે ત્યાં તો તમે કહેવા આવ્યો કન્યા 12 દિવસે પણ 20 દાડે આવશે એટલે પછી મગજમાં થઈ જાય કે હા મારા દેવી કૃપા કરી. બરોબર હવા મહિનાની વાત છે એટલે તો 22 દાડાથી વાત તો થઈ જાય. થઈ જાય. હવા મહિનો થતા થતા કે હું પૈણી જ હોય. હા એ તો મગજમાં થઈ જાય. મગજમાં વાત થઈ જાય. એટલે સમજી જાય ને. સમજી જેમ જે દાદા, હવે હું રજા લઈએ. એ હાલ તો મારા કમર ઢીલ ના મૂકતા હોય. ના કાલે સવારે વહેલા આવો. હોવે. હા હેળો. એ ના, ના. ભગાભાઈ આવજો ને. એ હાલ તો હે માળાદેવ, હે માળાદેવ, આજ તાર ચોથો દાડો આજે આવ્યો, હજુ કોઈ મારા સંબંધની કોઈ વાત હજુ આવી નહીં. અને મને વિશ્વાસ છે હવા મહિનો થતો ગમે ત્યાંથી ને ગમે ત્યાંથી મારે વાત આવશે ને આવશે એટલો તો મને વિશ્વાસ છે. એટલે માળાદેવ બને એટલો વહેલો મારા સંબંધ થઈ જાય એવું કોક કરાવજે. હે માળાદેવ, હે માળાદેવ, હે માળાદેવ, હે માળાદેવ, મારું માળું ભરાવજે, મારું ઘર વસાવજે. હે માળાદેવ, જય માળાદેવ. હારું સરપંચ એ ચિઠ્ઠીઓ નાખ્યું બહુ ખોટી નંખાઈ જાય. એ હારી મારા ભાગમાં ચિઠ્ઠી આવી તો સારું હતું. કારણ કે વસ્તુ બધી ચોરવાની પહેલાં બી તેથી મારે ગમે તે કરીને વસ્તુ ચોરી લાવવી પડે. આ કોટી તો સરપંચના ઘેરથી ચોરી લાવ્યો હો. હવે એ ચમત્કારિક વસ્તુ હોય એ ચોરી છે પહેલાં બી તેથી. લાય મને એમના ઘેર જ જવા દે અને ચોરી તો કરવી જ પડશે. સારું ચોરી કરવા તો આવે પણ પહેલાં બી ઘર ખુલ્લું હોય. ના જોવા તો જે ઘરમાં હક નહીં ખબર પડે મને. હે ચમત્કારી જડીબુટ્ટી, આ 5 દાડાથી તારી સેવા પૂજા કરું હું પણ ચોથી વાત આવી ના, ચોય ભાર ના મળી સંબંધની કે ભાઈ કહડો સંબંધ થઈ જ. આ કોળિયાભાઈને જડીબુટ્ટી આલી તો હ અને ચિઠ્ઠીઓ નોખી એમાં નંબર મારો આવ્યો પહેલો કે પહેલાં ભાઈની ચિઠ્ઠી આવી હે તે પહેલાં ભાઈ લઈ જાય. અને 5 દાડાથી માં અને તારી હું જડીબુટ્ટીની હું સેવા પૂજા કરું છું. મારો ઢોર પૂછે મારે હું નહીં ખેતરમાં જઈ શક્યો તે આ તારા ભરવા બધું મૂકી અને આ જવું મારે જવું પડશે. એટલે હે બા જડીબુટ્ટી બા એ તું સારું કરજે. અને 5 દાડા તો થઈ ગયા. હવે કોક વાત લાય અને મારા સંબંધની વાત લાય ને મારા ઘર મોડાય એવું કોક કરજે. એ માં હું ખેતરમાં જવું આ બધું તારા ઉપર છોડીને જવું. આ 5 દાડાથી ઘરની બહાર નીકળ્યો નહીં તે હવે આજ તો મારે જવું પડશે. મારા ઢોર પૂછે મને તાર લઈ આવું અને વાળો લગીને ખવડાવું અને મને જવા દે કે ખેતરમાં હું હન હું નહીં એ મને ખબર નહીં. એટલે હું મૂકીને જાઉં તને એ બા. હા હા હવે પહેલાં જ બે ખેતરમાં જોઈએ એટલે જેવા પહેલાં જ બે ખેતરમાં નીકળે એવી જડીબુટ્ટી ચોરી લો. એટલે પોદાથી ખેતરમાં નાખ્યો ત્યાં ખેતરમાં ઓછો તો મારી આવો.
હા આવું ડોહો ઠેડ વરંગ મો પોક્યો લઈને આ ઘરમાં જડીબુટ્ટી પડી છે તે ચોરી તો કરી લઉં. હા ભાઈ વાહ, જડીબુટ્ટી તો હોય જ પડી ગયા. હા આ જડીબુટ્ટીની જ રાત હતો તો આ જડીબુટ્ટી તું માન ચોરી કરી પેલો નંબર મારો જ આવશે. આ લગન તો મારો જ થશે હવે. આ જડીબુટ્ટી એવી ઠેકોણા કરો તે કોઈ હાથમાં જ ના આવે.